લાઇટ પંખાનો યુઝ કરીએ છીએ એ પણ હિંસા. રાત્રિ ભોજન કરીએ છીએ, રાત્રે ભોજનમાં અનાયાસ ક્યાંક અજાણતા અંદર કોઈ જીવ પડી ગયો એ પણ હિંસા. શાસ્ત્રકાર ભગવાન એમ કહે છે કે તું દુનિયામાં અમારે પ્રવર્તન કરાવવા મત જા, પહેલી શરૂઆત ઘરથી કર. હું મારા 18 દેશમાં નહીં કરાવી શકું, અરે વિચાર કરો, હું મારા ઘરમાં જો ન કરાવી શકું તો 18 દેશમાં કઈ રીતે કરાવી શકું? ભગવાને કેવળ જ્ઞાન પામ્યા પછી સવારે અને સાંજે બંને સમય રોજ 3-3 કલાક દેશના આપી છે. તેથી 30 વર્ષની રોજની 2 દેશના એટલે કે અંદાજે 22,000 દેશના થાય. અને આ 22,000 દેશનાનો સાર એટલો જ છે કે કોઈને ત્રાસ થયો નહીં. 8 દિવસમાં રોજનું કલાક, 1.5 કલાક, 2 કલાક પ્રવચન કદાચ બધું સાંભળીએ, 16 કલાક પ્રવચન સાંભળીએ, પણ પરમાત્માએ તો 22,000 દેશના અને એ પણ રોજની 3-3 કલાક સવાર સાંજ એટલે 6 કલાક રોજની દેશના. અને એ બધી જ દેશના સાર શું છે? કોઈને ત્રાસ થયો નહીં. કીડી મંકોડાને મારી નાખવા એ હિંસા છે, પરંતુ એ હિંસા કરતાં પણ વધુ ખરાબ હિંસા કોઈને ત્રાસ આપવો, દુઃખ પહોંચાડવું, રડાવવું કે પરેશાન કરવું, આ રીતે ઉત્તરોત્તર વધારે ભયંકર 12 પ્રકારની હિંસા છે. પોતે હિંસા ન કરવી તે અમારી એટલે કે અહિંસા કહેવાય, પણ બીજા પાસે અમારી કરાવી એ અમારી પ્રવર્તન કહેવાય. दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जबलक घट में प्राण. જૈનો માટે તેમ કહેવાય કે જીવ દયા એ આપણી માતા છે. ઓલ ઓવર વર્લ્ડમાં જૈનનો બચ્ચો ક્યાંય પણ વસેલો હશે, ભલે પાલિતાના હોય, ગિરનાર હોય કે કિસી હોય કે પિતાને, જૈનનો બચ્ચો ક્યાંય પણ વસેલો હશે એ દીકરી રીતે હિંસા નહીં કરી શકે. એ આપણા જીવનમાં જ છે. હા, હજી પણ આપણી સામે કોઈક એનિમલને કટિંગ કરાતું હોય તો આપણી આંખો ધ્રુજી ઉઠે છે. આપણા શરીરના રોગો ધ્રુજી જાય છે. કેમ? બીકોઝ વી આર જૈન. જૈનિઝમનો પ્રાણ છે જીવ દયા, જૈનિઝમનું હાર્ટ છે જીવ દયા. એ જ રીતે પર્યુષણનું હાર્ટ પણ જીવ દયા છે. પણ જે રીતે કહ્યું ને કે માત્ર કીડી મંકોડાને મારવું નહીં એ તો અહિંસા છે, પણ એનાથી પણ વધારે જો હિંસા કરતા હોય તો આપણે કોઈને રડાવીએ, કોઈને હેરાન પરેશાન કરીએ, એ સૌથી મોટી હિંસા છે. કોઈ જીવ આપણા કારણે હેરાન થાય, હાઉ ઇઝ ઇટ પોસિબલ? અમારીનું પ્રવર્તન ઘરથી શરૂ થવું જોઈએ, પછી દુનિયા કે દેશ સુધી પહોંચવું જોઈએ. પહેલાં આપણા ઘરે કરવાનું છે. સવારે ચૂલો એટલે કે ગેસ ચાલુ કરીએ ત્યારે પ્રમાર્જન કરવા જોઈએ. આમ તો આપણે બધા જ બહુ જ હોશિયાર છે કે 12 માસ આ વસ્તુ કરીએ જ છીએ, પણ પર્યુષણમાં આ બધી વસ્તુનું ખાસ ઝીણવટપૂર્વક ધ્યાન રાખવાનું છે કે ક્યાંક અજાણતા કંઈ રહી નથી જતું. ચૂલાનું પ્રમાર્જન કરવું, પર્યુષણમાં ગ્રીન વેજીટેબલ્સ વગેરે નહીં ખાવા. અને આમાં છે ને ઘણા લોકોને મતમતાંતર છે. ઘણા લોકો એમ કે આપણે લીલોતરી ન ખવાય તો ભગવાનના દેરાસરમાં કઈ રીતે લઈ લઈએ? આ બંને વસ્તુ અલગ છે. આ બંને જ વસ્તુ અલગ છે. આપણે લઈ જઈએ
જેમ આપણે ઝાડના છોડ ઉપરથી પુષ્પ લઈ જઈ શકીએ છીએ ભગવાન, પણ એ પુષ્પ જો આપણે સુગંધ માટે લઈએ તો એ આપણને નથી કરતું. પરમાત્મા માટે લઈએ એમાં કોઈ વાત નહીં. પરમાત્મા માટે પર્યુષણમાં પણ કોઈ લીલોતરીનો બંધ નથી. આપણે લીલોતરી નથી પાડવી. અને આપણા થકી કોઈ હેરાન નહીં. શું આપણે 8 દિવસ આપણા ઘરે કામ કરતા કોઈ પણ વર્કર્સ હોય, આપણા અસ્કારી હોય, વગેરે જે પણ હોય, કેટલી વાર એવું બનતું હશે કે એમના ઉપર આપણે ગુસ્સો ના કરવો પડતો હોય, એમને બીજી કામ પતી જાય. એવું બને તમે કદાચ ગુસ્સા વગર બી તમે પ્રેમથી કામ કરાવો તો નીકળી જશે. અહીંયાના લોકો તો બહુ ભોળા છે. હું એકચ્યુઅલી આ 4th ટાઈમ આવ્યો છું કેન્યામાં, અને મેં ફર્સ્ટ ટાઈમથી એક વસ્તુ માર્ક કરી છે. સેકન્ડ યર આવ્યો ને ત્યારે કેસીમાં સનાતન મંદિરનું મતલબ સ્થાપના હતી. ત્યારે સ્વામિનારાયણના સંત હતા. એમણે એમના વિવેચનમાં બહુ ફાઇન વાત કરી હતી કે એમ તો ગ્રંથોમાં લખાયું છે કે હરિજન એટલે કે હરિ એટલે ભગવાન અને જન એટલે માણસ. હરિજન એટલે ભગવાનના માણસ. અને પ્લસ કૃષ્ણ તો કાળા હતા. કૃષ્ણ તો કાળા હતા અને કાળા હતા એટલે કૃષ્ણ હતા. આ બધા પણ કાળા છે. અને મેં કદાચ કેટલી બી દુનિયામાં આપણે જ્યાં પણ ગયો હોઈશ, પણ આમના જેવા સર્વન્ટ ક્યાંય નથી. આઈ ગેરંટી. નોટ ઇવન ઇન ઇન્ડિયા. ક્યાંય નથી. યુ ઓલ આર વેરી લકી. યુ ઓલ આર વેરી લકી. આ લોકો જે વર્ક કરે છે ને, યસ, તમારા બધાના કોઈને કોઈ રિલેટિવ્સ ઇન્ડિયામાં રહે છે. બધા રહે છે ઓલમોસ્ટ. એમને પૂછો કે ત્યાં એમને કેટલું કામ કરવું પડતું હોય છે, અહીંયા તમે કેટલા રાજાશાહી રીતે રહો છો. એટલે 8 દિવસ માટે એક નિયમ રાખો કે આપણા અસ્કારી કે આપણા કોઈ પણ ઘરે કામ કરતા સર્વન્ટ કેવી પણ ભૂલ કેમ ના કરે, એમના પર ગુસ્સો નહીં કરો. આટલું તો કરી જ શકીએ. સ્ટાર્ટ વિથ સ્મોલ થિંગ્સ. લેટ્સ સ્ટાર્ટ વિથ સ્મોલ થિંગ્સ. કરો તો બહુ સરસ, અનુમોદન, પણ ઉપવાસથી અધિક છે બીજાને હેરાન ન કરો. અઠમ તપનું કર્તવ્ય ગ્રંથ બતાવે છે, પણ ક્યાંય અઠમ તપ કમ્પલસરી નથી બતાવ્યું. લોકોએ જૈનિઝમને બહુ હાર્ડ કરી દીધો છે. એઝ જૈનિઝમ ઇઝ વેરી ઇઝી. જેટલી ફ્લેક્સિબિલિટી જૈનિઝમમાં છે એટલી દુનિયાના કોઈ ધર્મમાં નથી. અઠમ તપની વાત આવશે ત્યારે એના પર વિસ્તારથી વાત કરીશું. સવારે આજે પ્રતિક્રમણમાં ભાઈઓનું પ્રતિક્રમણ, અને લગભગ મને ખ્યાલ નથી પણ કદાચ જો મારી ભૂલ ના થતી હોય તો પહેલી વખત આટલી સંખ્યા હતી સવારના પ્રતિક્રમણમાં. એમ આઈ રાઈટ? યસ. અને આ સૌથી ખાસ વાત એ હતી કે પ્રતિક્રમણ પૂરું થઈ ગયું. સામયિકને હજી 3 થી 4 મિનિટની વાર હતી અને બધા લોકોના મનમાં પ્રશ્ન હતા. કંઈક નવું જાણવાના, કંઈક નવું શીખવાના. ધેટ ઇઝ ધ રાઈટ થિંગ. જાણશો, શીખશો તો સમજશો. આપણે ઉપવાસ કરી શકીએ બહુ સરસ, ન કરી શકીએ ક્રિયા. આપણે ક્રિયા નથી છોડવાની, જે આપણાથી ઘણી દૂર થઈ ગઈ છે. મેં ગઈકાલે પણ કહ્યું, વહેલું નથી ઉઠાતું એ બહાનું છે. ઉઠવું હોય તો ઉઠાય જ. જો કોઈ ક્લાયન્ટ બોલાવે તો 5 વાગે પણ જવાય છે. તકલીફ એ છે કે ભગવાન બોલતા નથી. બરોબર ને? ભગવાન બોલાવે તો આપણે આવીએ 5 વાગે બી આવીએ. હા, ક્લાયન્ટનો ફોન આવે આપણે 5 વાગે બી દોડતા જઈએ. હા, અને
અને ભગવાને આપણા માટે વેઇટ કરવો પડતો હોય. 9:30 ચૈત્યવંદનનો ટાઈમ હોય અને આપણે બધા 10 સવા 10 આવે. ભગવાન ઠીક છે, ક્યાં જવાના છે? ભગવાન અહીંયા બેઠા છે. હે ભગવાન, હું તો બિઝી છું યાર. ભગવાન થોડી વાર પછી આવો, તમે બેસો થોડી વાર. હા, મૂળ વાત છે આપણી અમારી અને અહિંસા. અહિંસા એટલે કે કોઈ જીવને પણ હેરાન નહીં. 8 દિવસ સ્મોલ થિંગ્સથી શરૂઆત કરીએ. આપણા સાથે કામ કરતા કોઈ પણ વ્યક્તિને હેરાન નહીં. ઘરમાં આપણી સાથે રહેનારા વ્યક્તિઓ, આપણા પરિવારજનો, આપણી ફેમિલી, એના પર ગુસ્સો નહીં કરવાનો. ભલે નહીં કે કશું બી શું કરે ન કરે પછીની વસ્તુ છે, પણ ગુસ્સો નહીં કરવાનો. હા, is it possible? Only for 8 days. પણ આપણે ઘણી વાર એવી વાત છે કે આપણે બધું કરવું છે અને ઘણી વખત એવું બી થાય કે એના હિસાબથી આપણે જો સામેવાળી વ્યક્તિની ધારે તો એ બી થોડું ફાસ્ટ કરીને એની બીજાની અનુકૂળતા જોઈ તો આપણે ઘણી વખત એવું થતું હોય કે 5-10 વાગ્યાનો ટાઈમ છે ત્યાં પહોંચવું છે. લાઈક મોટી બેબીને બેસવું પડતું. મેં કાલે જ ગઈકાલે જ કીધું મોડા 7:30 8 વાગે જાગી જાજો તો હું તમારા ટાઈમને સાચવી લઉં અને મારો ટાઈમને સાચવી લઉં. કેમ કે 8 દિવસ મને દીકરેચા દાણી કરીને બધું કરવું છે. તો આપણે એવી ભાવના રાખીએ કે આપણે બધાને સાચવતા થાય, ઘરના મેન છે અને સાથે સાથે આપણું બી કરવું છે. તો ઉતાવળમાં ક્યારેક થઈ પણ જાય કે તમે જરા ઉતાવળ કરો તો અમારાથી બધું થાય. મહાવીર સ્વામી ભગવાનને દીક્ષાના ભાવ જાગી ગયા. એ માતા પિતા ઉપર ગુસ્સો કરીને ઝઘડીને પણ દીક્ષા લઈ શકતા. કેમ નહીં? દીક્ષાના ભાવ જાગી ગયા હતા. ભગવાન બનવાનું હતું, ચારિત્ર પાળવાનું હતું. કેમ નહીં લીધી? માતાને એમના ભાઈ ભગવાનની માતાને ભગવાન માટે મોહ હતો. ભગવાન ધાતે તો એ મોહના ધજાગરા ઉડાડીને ભાગીને દીક્ષા લઈ શકતા હતા, પણ મારા કારણે મારી માતાને દુઃખ ન થાય એ વિચાર માત્રથી ભગવાન સંસાર માતા પિતાનું ધ્યાન થઈ ગયું. હવે ભગવાન ધારે તો લઈ શકતા, પણ હજી બી વર્ષ સુધી ગયા. કેમ ગયા? નંદી બન્યો પોતાના ભાઈ, ભગવાનના મોટા ભાઈ. એ કે હજી તો મમ્મી પપ્પા હમણાં આવતા છે, તું જતો રહેશે તો મારું શું થશે? હું વાત કરું છું ભગવાન. આપણે શું કરીએ છીએ? આપણો ધર્મ પરિવાર ઉપર થોપીએ છીએ. હું પર્સનલી કોઈને નથી કહેતો. ધર્મ આપણી અનુકૂળતાએ સામેવાળાની અનુકૂળતાએ કરાવવો જોઈએ. પ્રેરણાત્મક ધર્મ હોવો જોઈએ. ધર્મ પ્રેરણાત્મક હોવો જોઈએ, ફોર્સફુલી નહીં. એક એજ સુધી બાળકને તમે કદાચ ફોર્સફુલી લઈ જઈ શકો, બીકોઝ એ ચાઇલ્ડહુડમાં એમને સમજ નથી પડતી. એટલે કદાચ એની ઈચ્છા ના હોય તો પણ પ્રભાવના લઈ લાલચ આપીને પણ તમે એને લઈ જઈ શકો. પણ એક એજ પછી તમને સમજણ જ આપી. એટલે ફોર્સફુલી કરાવો એમાં પણ પ્રોબ્લેમ નથી, પણ ગુસ્સાથી કરાવો. ના, મારો કહેવાનો મતલબ એ છે એને કરે એવી અભ્યાસ કરે. હવે હમણાં હોઈ રહી છે હવે તો શું સ્કૂલે જવાનું હોય એટલે ઇલાકાની 1 વાગે નીકળી જવાનું. બરોબર. પણ અત્યારે હોઈ રહી છે. હવે ઇલાકાની ટાઈમ ટેબલ ના સાચે આપણે બધી જગ્યાએ જવું હોય તો ક્યારેક એવું લાઈક થઈ જાય, એમ કરવું ન હોય બટ બધી જગ્યાએ આપણે ટાઈમ જતા હોય તો છે ને પ્લીઝ તમે જલ્દી કરો તો અમારાથી બધી જગ્યાએ જવાશે. કુમારપાળનું અપૂર્વ અમારી કુમારપાળ મહારાજા જેમને હમણાં આપણે શોર્ટમાં વાત કરી, એમણે કેવી રીતનું અમારીનું પ્રવર્તન કરાવ્યું હતું. શાસન પ્રતિ પરમાત્મા મહાવીર દેવે એકવાર મગધપતિ શ્રેણિકને કહ્યું, હે શ્રેણિક, મારો ભક્ત બનીને પણ તું પ્રજામાં જેવું અમારી પ્રવર્તન કરાવી શકતો નથી એવું અમારી પ્રવર્તન મારા શાસનકાળમાં થનાર શ્રી હેમચંદ્રાચાર્ય અને મહારાજા કુમારપાળ દ્વારા થશે.
પરમાર્થ અને રાજર્ષિ એમ બે બિરુદ પામેલા કુમારપર્ણ રાજા 50 વર્ષ સુધી શિવજીના પરમ ભક્ત, ગાઢ વિખ્યાતિ અને માંસાહારના અત્યંત શોખીન હતા. શિવજીના પરમ ભક્ત, પરમ વિખ્યાતિ અને માંસાહારના અત્યંત શોખીન હતા. મહાપિતાર્થ કવિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આવા કુમારપાળને જીવદયા પ્રેમી અને પરમ શ્રાવક બનાવી શક્યા. સુરીજીએ રાજાશ્રીના હૈયે જીવ માત્ર પ્રત્યેનો કરુણાનો ભાવ છલકાવી દીધો. કોઈને પણ થતી વેદનાના સમાચારે એવી જ વેદના રાજાશ્રી અનુભવતા હતા. આનું પરિણામ એ આવ્યું કે નિર્દોષ જીવ હત્યાની બાબતમાં રાજાશ્રી સહજ રીતે ધ્રુજવા લાગ્યા. એક વખતનો માંસાહારી આત્મા સદગુરુના સત્સંગે કેવું પ્રચંડ પરિવર્તન પામ્યું. આ વસ્તુમાં ખાલી એક ટકોર કરવા માંગીશ કે આપણે ઘણી વખત છે ને કોઈ આત્માને કદાચ આપણે એને રોજ જોતા હોઈએ છીએ કે આ તો રોજ જમીન કામ ખાય છે, રોજ બહાર જાય છે, રોજ આમ ગમે એમ ફરજ આજે પરિયોજનો છો આજે નવી નવી અઠાઈ ગઈ. આવો આપણા મનમાં ભાવ આવતો છે. આ ભાવ આવે છે. સામાયિકમાં છે. ઘણી વખત આપણે એ વસ્તુને નજરઅંદાજ કરતા હોઈએ છીએ. એ જીવમાં આપણે એમ જોઈએ કે આ તો રોજ આવી રીતે કરે છે, અને આજે શું ઉપાસના વળી ભાવ છે, કાલે પાછું રાત્રે ખાશે, કાલે પાછું જમીન બંધ થશે, કાલે પાછું બહાર થશે. પણ એ જીવ ક્યારે બદલાયું છે તમને મને નથી. જેમ કુમારપાળ મહારાજ 50 વર્ષ સુધી માંસાહારી રહ્યા, 50 વર્ષ સુધી શિવજીના પરમ ભક્ત રહ્યા અને માંસાહારના અત્યંત શોખીન, રોજ માંસ ખાવા જોઈએ. જો એ પણ જે હિંસાનું આટલું પાલન કરાવી શકતા હોય અહિંસા, કેવું પ્રચંડ પરિવર્તન પામી ગયો એના કોઈ દ્રષ્ટાંત. કાશ્મીરમાં મત્સ્ય હત્યા પર પ્રતિબંધ. રાજર્ષિને ખબર પડી કે કાશ્મીર રાજ્યમાં જે તળાવો છે એમાં પુષ્કળ માછલા મારવાનું કામ ચાલે છે. જ્યારથી આ વાત તેમને જાણી ત્યારથી તેમની ઊંઘ હરામ થઈ ગઈ. તેમને ખાવું પણ અકારું બની ગયું. કાશ્મીર એ પોતાના તાબાનું રાજ્ય ન હતું. રાજર્ષિએ 1 કરોડ સોનામહોરના નજરાણા અને પોતાના દૂતને કાશ્મીર નરેશ પાસે મોકલ્યો. નજરાણું ધરીને તેને રાજર્ષિની તીવ્ર બેચેની જણાવી. તેનું કારણ જણાવ્યું. નરેશ પર દયાની ભાવના સાંભળીને સન્ન થઈ ગયા. તેમણે તરત જ સમગ્ર કાશ્મીરમાં મત્સ્ય હત્યા પર પ્રતિબંધ જાહેર કર્યો અને આવેલી કરોડ સોનામહોરમાં પોતાની કરોડ ઉમેરી 2 કરોડ સોનામહોર કુમારપાળ મહારાજને ભેટ મોકલીને મૈત્રી બાંધી. બીજું, ઘોડાને પણ ગાળેલું પાણી અને કોંજણી. ગુર્જરેશ્વર પાસે 11 લાખ ઘોડા હતા. ગુર્જરેશ્વર એટલે કુમારપાળ મહારાજ. આજે ગુજરાતના પાટણ પાસે જે કુણઘેર ગામ છે તેની બધી જમીન પર આ ઘોડાની અશ્વશાળાઓ હતી. તમામ ઘોડાને ગાળેલું પાણી પીવડાવવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. પ્રત્યેક ઘોડાની પલાણ ઉપર એક કુંડળી બાંધી રખાતી, જેના દ્વારા પલાણ કુંજીને જ અસવાર તેની ઉપર બેસી શકતો. આ નિયમના ચુસ્તપણે અમલ કરવામાં આવતો હતો. નિર્દોષ જીવ તો એક પણ મરવો ના જોઈએ તેવો રાજર્ષિનો દઢ આગ્રહ હતો. એકવાર યુદ્ધમાં જતા રાજર્ષિ ઘોડા ઉપર સવાર થતા પહેલા પલાણ ઉપર કુંડળી ફેરવતા હતા. તે જોઈને કોઈ રાજદૂત હસી પડ્યો. તેણે મનમાં વિચાર્યું કે નાનકડા જીભને પણ મારવાની તૈયારી ન ધરાવતો આ રાજા યુદ્ધમાં શત્રુની છાતીમાં ભાલો સી રીતે ફૂંકાવી દેશે. રાજપૂતના હાસ્યને, તેના મનોભાવને જાણીને રાજર્ષિએ તેને બોલાવ્યો. તેની સામે 2 પગની ઉપરા ઉપરી પાણીઓ ગોઠવીને તેની સોસરો ભાલો પહોંચી દીધો. લોહીની કાતિલ શેર છૂટી. રાજર્ષિએ તે વખતે હસી રહ્યા હતા. તેમણે રાજપૂતને કહ્યું, ધર્મ, સંસ્કૃતિ કે નિર્દોષ પ્રજાજનો પર ત્રાસ ગુજારનારાઓની દયા કુમારપાળ કદી ખાતો નથી. એમના માટે તો એ સાક્ષાત યુવરાજ છે, યુવરાજ. હા, નિર્દોષને મારવામાં તે એટલો જ કાયર છે. રાજર્ષિની વિનંતી જોઈને રાજપૂતે તેમના ચરણોમાં પડીને માફી માંગી. સંદેશ: પીવાનું અને વાપરવાનું પાણીને ગાડીનો ઉપયોગ કરીશ. ખિસ્સામાં ગરણા રાખીશ. જ્યાં કોઈ નળને ગરણું નહીં હોય ત્યાં હું ગરણું લગાવી દઈશ. આપણા ઘરે આજની તારીખે પણ કોઈ માટલા ઉપર કે કોઈ નળ ઉપર ક્યાંય નળની કોથળી ન હોય. કેટલાના ઘરે બધા જ નળની કોથળી છે? હા, નથી છે.
જેટલા વાપરે છે ઓકે, વેઇટ, જેના ઘરે નથી ને અને જેના ઘરે છે એ પણ જે વાપરે છે ને બેટી, એ તો હવે અમારે દુનિયા દેશ કે તમે એવા દેશમાં વસ્યા છો કે તમારાથી બી થઈ શકે, પણ હજી બી એમાં બી ઉપાય છે. એ શાવરની સાથે બીજી જે પાઇપ આવે એને તમે નળની કોથળીથી બાંધી શકો છો. આમ પણ આપણામાં શાવરથી નાહવાનું ડોલમાં ભરીને, કારણ કે એ પાણીમાં ક્યાંક બી કંઈ આવે તો એ આપણને ડોલમાં ખબર પડે, તો પોસિબલ હોય તો એના પર આપણે નળની કોથળી બાંધીને ડોલમાં લઈ શકીએ છીએ. અને નળની કોથળી આજે તમને અહીંથી પ્રભાવનામાં આપવામાં આવશે, અમે લઈને આવ્યા છીએ. હા, એટલે લઈને આવ્યા છે. આજે બધાને આપણે રાત્રે આપશું અને કાલથી બધાના ઘરે ગણી પાકી, બરાબર ને? જેના ઘરે નથી એમના ઘરે પડે. આ તો વાત થઈ હેમચંદ્રાચાર્યજી કે જે કદાચ જૂના કાળમાં, પણ અત્યારના આ સમયમાં પણ જો કોઈ ગુરુ ભગવંતે વિશિષ્ટ રૂપે અમારીનું પ્રવર્તન કરાવ્યું હતું તો એ હતા મારા ગુરુમાં ચંદ્રશેખર. વર્તમાનમાં મહદઅંશે ભ્રષ્ટાચારવાળા વાતાવરણમાં પણ રાજકારણીઓ પાસે પોતાની ચારિત્રની શુદ્ધિ, ગુરુકૃપાનું પ્રચંડ પુણ્ય અને અપૂર્વ કીર્તાર્થના વાપરીને કલિકાળના આશ્ચર્યરૂપ વિશિષ્ટ અમારીનું પ્રવર્તન કરાવ્યું છે. એમાં પહેલો, દુષ્કાળમાં મરતા લાખો પશુઓને અભયદાન. ઈસવીસન 1986 એટલે કે ઈસવીસન 1986 એટલે કે 1986 ની વાત છે. સતત બીજા વર્ષે પણ દુષ્કાળે ગુજરાતને ભરડામાં લીધું હતું. લાખો ઢોરો પાંજરાપોળમાં કફોડી હાલતમાં હતા. ઘાસના ભાવો પાંજરાપોળના કાર્યકરો ચૂકવી શકે તેમ ન હતા. પોતાની સામે મરતા પશુઓને જોવા અસમર્થ કાર્યકરો પાંજરાપોળમાંથી રાજીનામું આપવા તૈયાર હતા. કાર્યકરો પૂજ્યપાદ ગુરુદેવશ્રી પાસે આવ્યા. રડતી આંખે લાખો પશુઓની વિતક કથા સુનાવી. જીવદયા પ્રતિપાલક કરુણા સાગર પૂજ્યપાદ શ્રી હલી ગયા. ગણિત માંડતા તમામ પશુઓને પૂરતો ઘાસચારો પૂરો પડે તે માટે કુલ 2.5 કરોડ રૂપિયાની જરૂર હતી. આ 2.5 કરોડ એટલે અત્યારના 25 કરોડ. જીવો પ્રત્યેની કરુણાથી પ્રેરાઈને પૂજ્યપાદ ગુરુશ્રીએ તપોવન મંડળ શ્રી શક્તિનાથ દાદા આગળ 2.5 કરોડ રૂપિયાનો ફાળો એકત્રિત કરવાનો વિશ્વ સંકલ્પ કર્યો. ફંડ એકત્રિત કરવાના પ્રારંભિક તબક્કે તપોવન સંસ્કારધામ નવસારીના જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે મુંબઈથી પધારેલા ખ્યાતનામ દાનવીર શ્રેષ્ઠીને બોલાવીને કહ્યું, અડધી રકમ તમે આપો, અડધી રકમ હું કરીશ. શ્રેષ્ઠીએ કહ્યું, મારી પાંજરાપોળમાં પૈસા આપવાની ઈચ્છા નથી, હું સ્વતંત્ર કેટલ કેમ્પો કરીશ. છતાં પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ નિરાશ થયા વિના પાંજરાપોળના કાર્યકરોને ગુરુ કૃપાથી તમામ રકમ હું કરી આપીશ એવી બાહેંધરી આપી. કાર્યકરોને ખૂબ શાંતા થઈ. તપોવન સંસ્કારધામ નવસારીના દેરાસરની પ્રતિષ્ઠા મહોત્સવની એક જ સભામાં 35 લાખ રૂપિયા ભેગા થયા. પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ પૂજ્યપાદ ગુરુદેવશ્રી સુરત પધાર્યા. એક જ સભામાં પૂજ્યપાદ શ્રીની ધડભરી વાણી સાંભળીને ઘરેણાઓનો વરસાદ થયો. સુરતવાસીઓએ પૂજ્યપાદ શ્રીના ચરણે 40 લાખ રૂપિયા ધર્યા. સુરત બાદ પૂજ્યશ્રી મુંબઈ તરફ ડગ માંગ્યા. મુલુંડ, મલાડ, વાલકેશ્વર વગેરે જૈન સંઘોની સભામાં વિરાટ ફંડ થતું ગયું. 2.5 કરોડના સંકલ્પ અને રગે રગે વહેતી કરુણાના પ્રતાપે જોતજોતામાં 3 કરોડ રૂપિયાનો વિરાટ ફંડ થયો. દરેક પાંજરાપોળ સુધી પદ્ધતિસર વિતરણ થયું. છેલ્લા 2 વર્ષથી દુકાળમાં સટપટાયેલા 124 પાંજરાપોળના 1,40,000 પશુઓ અને 2 કેટલ કેમ્પના 1.5 લાખ પશુઓને 5 માસ સુધી ઘાસચારો પહોંચ્યો. એટલે જીવદયા ઘણી રીતે થઈ છે. ત્યારે કુમારપાળ રાજા હતા એટલે એમની પાસે સત્તા હતી. અત્યારે આપણે રાજા નથી, પણ આપણી પાસે સૂઝબૂઝ એવી છે. વી આર ફાઇનાન્શિયલી કેપેબલ. અત્યારે પણ જૈનોની ફાઇનાન્શિયલ કેપેસિટી વર્લ્ડ લેવલ પર પણ સારામાં સારી છે. કોઈ કોમ્યુનિટી વાઇઝ જો જોવા જઈએ તો જેટલી કેપેસિટી જૈનોની છે એટલી બીજી કોઈ કોમ્યુનિટીની નથી. ગૌવંશ હત્યા પર પ્રતિબંધ. ગૌવંશ એટલે માત્ર ગાય નહીં. ગૌવંશ એટલે વાછરડું, બળદ, વાછરડી વગેરે તમામ ગાયનો વંશ એની હત્યા ન કરવી. ઈસવીસન 1993 એટલે કે 1993
ચૈત્ર સુદ 13ના પ્રભુ વીર જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે આંબાવાડી જૈન સંઘ અમદાવાદના આંગણે વિરાટ શોભાયાત્રા ગોઠવાઈ. શોભાયાત્રા પૂર્વે વિશાળ સભાનું આયોજન હતું. શોભાયાત્રાને લીલી ઝંડી આપવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ પધાર્યા. પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રીના આચાર્ય મોહનબાબુ સુરીજીની પાવન નિશ્રામાં પૂજ્યપાદ ગુરુદેવ શ્રીએ પધારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને જાહેરમાં સમગ્ર ગુજરાતમાં ગૌવંશ પર પ્રતિબંધ કાયદો લાવી કડક અમલ કરવાની અપીલ કરી. પૂજ્યપાદ ગુરુદેવ શ્રીની વેદક વાણી મુખ્યમંત્રી ચીમનભાઈના હૃદયને સ્પર્શી ગઈ. મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલે પૂજ્યપાદ ગુરુદેવ શ્રીને જાહેરમાં વચન આપ્યું કે 3 માસમાં કાયદો લાવવાની ખાતરી આપું છું અને જો જરૂર પડશે તો વટ હુકમ પણ બહાર પાડી ગૌવંશ હત્યા સમગ્ર ગુજરાતમાંથી બંધ કરાવીને જ રહીશ. અત્યારે પણ આ કાયદો ગુજરાતમાં લાગુ છે. ગુજરાતમાં તમે ક્યાંય પણ ગાય કે એને મારી ન શકો. આ કાયદો અમારા ગૃહમાં પૂજ્ય ચંદ્રશેખરજી અમારા સાહેબ આખા અથાગ મહેનત થયા. આ બધી જ રીતે અમારી પ્રવર્તનનું કાર્ય થયું. કાયદાનો કડક અમલ કરે ચીમનભાઈ પટેલ જતા રહ્યા. વર્ષો જતા ગૌવંશ પર પ્રતિબંધનો કાયદો ઢીલો પડ્યો. ગુજરાતમાંથી હજારો ગાયો દેવનારના કતલખાના તરફ જવા લાગી. જીવ માત્ર પ્રત્યે કરુણાથી પ્રજ્વલિત પૂજ્યપાદ ગુરુદેવશ્રીને આ વાતથી અત્યંત દુઃખ થયું. એ અરસામાં સ્વર્ગવાસ વર્તમાન તપોનિધિ ગચ્છાધિપતિ મોહનબાનુશ્રી સ્વામી મહારાજના ગુરુ મંદિરની પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલતો. મહોત્સવની વિરાટ સભામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવ્યા. અવસર મળતા જ પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ ઊભા થઈને વિરાટ સભામાં શંકરસિંહ વાઘેલાને ખૂબ કડક ભાષામાં આહવાન કર્યું કે તમે દેવનાર કતલખાના તરફ જતી ગૌવંશ ભરેલી ટ્રકોને પકડો, જપ્ત કરો, ડ્રાઈવરોને કસાઈઓ પર યોગ્ય પગલાં લો, ગુજરાતના લાખો ઢોરોનું રક્ષણ કરો, તે ઢોરોની હાય લેવાનું બંધ કરો. જો આ હાય બંધ થશે તો જ તમારું શાસન દીર્ઘજીવી બનશે, નહીં તો હાય તમને 6 માસમાં ખુરશી પરથી ઉઠલાવી દેવાશે. રાજા ભલે આપણે ન હોઈએ પણ વી આર કિંગ મેકર. જૈનો ધારે તો બલબલી સીટ પલટાવી શકે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ હમણાંનું લાઈવનો લઈએ. 20-25 દિવસ પહેલાં મુંબઈના દાદરમાં કબૂતરખાનું, જે દાદરની મેઇન ઓળખ કહેવાય, એને તોડી પાડવામાં આવ્યું. રીઝન એવા આપ્યા કે કબૂતરના વીટ અને એ બધાથી કેન્સર થાય છે, શ્વાસની તકલીફ થાય છે. કદાચ કોઈક અંશે કોઈકને થયું હશે, એમાં પણ આપણે કોઈ માનવું નથી. પણ શું કેન્સર તમાકુ ગુટકાથી નથી થતું? શું કેન્સર દારૂથી નથી થતું? હા, શું કેન્સર બીડી સિગરેટથી નથી થતું? કેમ બીડી સિગરેટ દારૂ પર પ્રતિબંધ નથી થતો? અને અબોલ જીવ કે જે બિચારા બોલી નથી શકતા, એ કબૂતરો એ વખતે દાદર કબૂતરખાનું તૂટ્યું. એના 5 ડેઝની અંદર કમસે કમ 10,000 ઉપર કબૂતરો મરી ગયા, તડફડીને મરી ગયા. આપણને કોઈ રાતોરાત ઘરમાંથી બહાર કાઢી દે તો કેવું લાગે? બંધ કરી નાખ્યું હતું. પછી જૈનો, સનાતન પ્રેમીઓ બધા જ ભેગા થયા. સુરત, મુંબઈમાં બહુ મોટા પાયા પર વિરોધ થયો. ગુરુદેવો પણ રસ્તા પર આવ્યા. જૈન કોમ્યુનિટી, હિન્દુ કોમ્યુનિટી, સનાતન બધા જ રસ્તા પર આવ્યા. અને આખરે સરકારે નવું મળ્યું. આઈ ટોલ્ડ યુ વી આર કિંગ મેકર્સ. જૈનોનો એક નિયમ છે, આપણે સામેથી કોઈને છેડતા નથી, પણ છેડે એને છોડવાના નથી. પણ એ છેડતી આપણા માટે ભલે હોય કે ના, ધર્મ માટે નહીં. કદાચ મને પર્સનલી કોઈ હેરાન કરે તો બીજો કહેવાનું, પણ કોઈ ધર્મ પર જરા એમની ચીજ નહીં તો શાસ્ત્રકાર ધર્મ તો કહે છે તલવાર લેવાનો વિચાર નહીં. કેટલા તીર્થો આપણે બચાવી પડાય છે, આપણે ચૂપ રહીએ છીએ. કેમ કે આપણે બધા શું કરીએ છીએ? મારે શું, બરોબર? હું અહીંયા બેઠો, મારે ક્યાં, મારે વર્ષે એકવાર ઇન્ડિયાને જવું, હા, બરોબર ને? મારે શું?
દુઃખ તો બધાને થાય, દુઃખ થાય એમાં કોઈ વાંધો જ નથી, પણ દુઃખનું આપણે પરિણામ કેટલું લઈ શકીએ? પણ એમાં એવું કેમ થાય છે કે આ આમ જોઈએ દિગંબર એ બી જૈન છે અને આપણે બી જૈન છે, તો પછી અંદરો અંદર કેમ ના સમજાય? ભગવાન તો આપણા જ છે ને. એક પિતા હોય 200-500 કરોડની મૂડી બનાવે, બંને દીકરા સુખી છે, 2 દીકરા છે, તો શું એ લોકો વચ્ચે ઝઘડો નથી? ના એમ નથી કહેવાનું. એ જ આ એટલા જ કારણો છે. બંનેના પિતા એક જ છે, ભલે અંતરિક્ષી તીર્થ હોય કે કાંઈ પણ, દિગંબર હોય, શ્વેતાંબર હોય, તેરા પત્ની, સ્થાનક પછી બધા એક જ મા બાપની સંતાન છે. ના પણ જ્યારે ભગવાનની પ્રતિષ્ઠા થઈ હશે, આપણે ત્યારે એકાદમાં કદાચ આપણે ના હોય ગમે ભગવાન જે દેરાસર ગઈ દેરાસરમાં જે પ્રતિષ્ઠા થઈ હોય તો અંજન સલાકા કરેલા જ ભગવાન પધરાઈ હા, કેમ કે જે દેરાસર મેઇન દેરાસર ગઈ ના હશે તો એમાં બધા અંજન સલાકા કરેલી જ હશે. પછી અમુક ટાઈમ પછી જ્યારે આ બધા ભેદભાવ થયા ત્યાર પછી હવે જે પક્ષ દિગંબર છે એલાકા એની આઈસ કાઢીને અમે મક્ષીજી તીર્થ ગયા, અમુક ટાઈમ સુધી શ્વેતાંબર, પછી દિગંબર. અત્યારે અંતરિક્ષમાં પણ એક પરિસ્થિતિ છે. આના રીઝન તમને કહું, આના રીઝન આપણે પોતે જ છે. પહેલા વર્ષો પહેલા આપણો જૈન ધર્મ ક્ષત્રિય કુળ પાવાપુરી એ તરફ હતો, જ્યાં પરમાત્મા વિચારતા. પાવાપુરી, ક્ષત્રિય કુળ, રાજપુરી, તમે મહાવીર ભગવાનનું ચરિત્ર આપણે કલ્પસૂત્રમાં વાંચશું ત્યારે જોઈશું કે એમના બધા જ ચાતુર્માસમાં 14 ચાતુર્માસ તો ખાલી રાજપુરીમાં થાય છે. તો ભગવાન એ તરફ વિચારતા. અત્યારે ત્યાં જૈનો કેટલા? આપણે આપણા સ્વાર્થ માટે ભગવાનને ત્યાં મૂકીને બીજે બધે. જ્યારે હું મારા ઘરમાં નથી રહેતો પછી બીજું કોઈ મારા ઘરમાં ઘૂસી જાય અને પછી એ પોતાને એની માલિકીનું બતાવવા જ મળે. આ પ્રોબ્લેમ્સ બધા એ રીતે હું બતાવું. હું અંતરિક્ષના એક્ઝામ્પલથી આપણે જણાવું. અંતરિક્ષ તીર્થનું નામ બધાએ સાંભળ્યું હશે કદાચ. લાસ્ટ 10-12 યર્સમાં તો તમે સોશિયલ મીડિયા પર જોશો તો અંતરિક્ષની રીલ્સ, અંતરિક્ષની મૂર્તિ બધું વધારે વાયરલ થઈ રહ્યું છે. બટ હજી સુધી ઘણાને ખબર જ નથી કે અંતરિક્ષ તીર્થની હિસ્ટ્રી શું છે, અંતરિક્ષ તીર્થનું પ્રેઝન્ટ શું છે. ખબર પડી શું છે? અંતરિક્ષમાં દિગંબર શ્વેતાંબરનો જોડો કેવી રીતે? ભાવયાત્રા કેવી રીતે, જે ભગવાન કેવી રીતે બન્યા હતા એ બધી સ્ટોરી. ઓકે, કયા રાજાના સમયમાં મળ્યા? બસ આપણે આખા દિવસ આવે છે ક્યાં છે? પાર્કભાઈ યશભાઈ આવ્યા હતા, બોલીને ગયા, પણ શું મતલબ? હા, હું આજે સમજાવીને જતો રહીશ, શું મતલબ? આવતા સમય બીજું આવશે એવું જ છે. તમે કહેશો હા અંજલભાઈ અમને કીધું તો હતું, શું કીધું તો એ ભૂલી ગયા. હા, અત્યારે ભાગા ચંદ્રતા તો નથી જતા એટલે લઈશું પાછું બીજી વખત. પણ શોર્ટમાં કહે અંતરિક્ષ દાદાની મૂર્તિ આજે પણ જમીનથી અંદર છે, ક્યાંય પણ ટચ નથી. સાયન્ટિસ્ટોને પણ આ સરપ્રાઈઝ કે આવું કેવી રીતે બની શકે, હાઉ ઇઝ ધીસ પોસિબલ. આખું આઈડલ, આખી મૂર્તિ જમીનથી અંદર, ક્યાંય કોઈ જાતનો સપોર્ટ નથી. તમે આજની તારીખે પણ નીચેથી આખું અંગુલસ્ટનું પાસ કરો તો આગળ પાછળ બે તરફથી અંગુલસ્ટો નીકળી જાય છે. પાછળથી ઉપરથી નીચે આવો આખું અંગુલસ્ટો નીકળી જશે. ક્યાંય વચ્ચે કોઈ સ્ટોપ, કોઈ અવરોધ નથી. ધેટ ઇઝ ધ મિરેકલ. અને આવા મિરેકલ ભગવાન જ્યારે 35 વર્ષ સુધી જેલમાં ખોલાયા, આ તો 2 વર્ષથી ખુલ્યા, 35 વર્ષ સુધી ભગવાન ગભારામાં નીચે પેક હતા. કોઈએ સ્પર્શ નથી કર્યો, કોઈએ પૂજન નથી કર્યું. મૂર્તિ ઘણી રીતે ખંડિત થઈ ચૂકી હતી, એને પાછો લેપ કરવો પડ્યો. લેપની પ્રોસેસ પણ પ્રાય 1.5 મહિના જેવી ચાલી, ત્યારે મૂર્તિ પૂર્ણ સ્વરૂપમાં આવી છે. પણ હજી પણ
થોડોક ટાઈમ દિગંબરની અવસ્થામાં, થોડોક ટાઈમ શ્વેતાંબરની અવસ્થામાં. આનું કારણ એ છે કે 1905 એટલે કે 1905માં શ્વેતાંબરોની વસ્તી ધીરે ધીરે ઘટતી છે અને ત્યાં સ્થાનિક દિગંબરો બહુ જે અત્યારે પણ છે. અત્યારે પણ ત્યાંના સ્થાનિક લોકો દિગંબર બહુ છે. એટલે થયું એવું કે આપણું કોઈ પૂજા કરનારું હતું જ નહીં. દેરાસર વહીવટના ટ્રસ્ટીઓ પણ બધા દૂર માલેગાંવ ખાનગાંવ એવી જગ્યાએ, શિરપુર જૈનમાં રહેનારું કોઈ હતું જ નહીં. એટલે એમણે એ ભગવાન સાવ ઓપું જ ન રહે એ મિત્રતા ભાવથી એમણે પૂજાની પરમિશન આપી કે ભાઈ કંઈ વાંધો નહીં, તમે હું તો કરી શકું એમ નથી પણ તમે પૂજા તો કરજો. એ બાને ભગવાનનો પક્ષાલ થાય, કારણ કે દિગંબરમાં માત્ર પક્ષાલ નથી છે, એમનામાં ચંદન પૂજા વગેરે નથી. તો એ હેતુથી એ મિત્રતા ભાવથી આપણે પરમાત્માની પૂજા માટે પરમિશન આપી. બટ એમ કહેવાય ને કે પરમિશન લેનારા અલગ હોય છે અને પછી એનો મિસયુઝ કરનારા ઘણા બીજા થઈ જતા હોય છે. એટલે કાળક્રમમાં બન્યું એવું કે એમના આગળના વંશજોએ આ પરમિશનને પોતાનો અધિકાર ગણાવ્યો. એ અધિકારથી એમણે મંદિર પર બી અધિકાર કરવાની કોશિશ કરી અને આમાં ઝઘડો વધતો ગયો અને લાસ્ટમાં 1972માં એટલે કે 1970માં કેસ ચાલ્યો, સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો અને 1973માં ભગવાનના ગભારાને તાળા લાગ્યા. આખું મંદિર 1973માં ક્લોઝ થયું. 1973 પછી ત્યાં પૂજા કરવા માટે કોઈ બીજી આઈડલ આપણી પાસે હતી નહીં અને જ્યારે તાળા લાગ્યા એ વખતે દિગંબરનો વારો ચાલતો હતો. એટલે ભગવાન દિગંબર અવસ્થામાં હતા. એટલે લોકો એવી વાત કહેવાય કે દિગંબર મૂર્તિ છે. જ્યારે આપણી પાસે ઓફિશિયલ્સ, આપણી પાસે ગેરંટેડ પ્રૂફ છે કે 1947માં ઇન્ડિયન ગવર્મેન્ટે એવો એક લો બહાર પાડ્યો હતો કે 1947માં જે ધાર્મિક સ્થાનો જે સંપ્રદાય પાસે હોય એમના જ રહેશે અને બાય લક 1947માં સંપૂર્ણપણે એ આપણી પાસે શ્વેતાંબરના હાથમાં. અને એ જ સૌથી મોટા પ્રૂફથી આપણે અત્યારે સુપ્રીમ કોર્ટમાં એક કેસ જીતી ગયા છે. પણ આપણે લેખિતમાં આપેલા કરારના હિસાબે પૂજામાં હજી પણ એટલો વારો આપણે ચાલુ રાખવો પડ્યો છે. બીકોઝ ત્યારના શ્રાવકોએ 1905માં જે શ્રાવકો હતા એમણે લેખિતમાં રાઇટિંગમાં ઓફિશિયલ પરમિશન આપેલી છે કે અહીંયા તમે પણ પૂજા કરી શકશો. અને એમના વર્ડ્સ એમના વચનો મિથ્યા ન જાય અને આપણે એ ફોલો કરી એટલે જ આપણે અત્યારે પણ ફોલો કરી રહ્યા છીએ. અને આવી સિચ્યુએશન ઘણા સમય છે. ચક્ષુ કાઢે છે તો ચક્ષુ કાઢે એવું હશે. હા એવું જ છે. એવું છે ચક્ષુ કાઢે કષ્ટ થતું હશે. શું કરવાનું? રોજ કાઢે રોજ નાખે. દિવસમાં 3 વાર એવું થાય. હા 3 કલાકના વાળા ચાલે. હા ભગવાન ક્યાં ચક્ષુ કાઢે આપણે ત્યારે ચક્ષુ નાખો કાઢે એ લોકો કરે ત્યારે કેમ કાઢી નાખે? એ લોકોમાં લોકો છે જે પદ્માસન અવસ્થા હતી ને પરમાત્માની, ત્યાં દિગંબર સંપ્રદાયમાં એવું કહેવાય છે કે પરમાત્મા કૌશલ ધ્યાનમાં હોય ને ત્યારે આંખો બંધ રાખે. એટલે એ બધી જ આંખો બંધ રાખે છે. ચક્ષુ કાઢતા નથી, એમનામાં બંધ આંખો હોય છે, જ્યારે આપણામાં ખુલ્લી આંખો હોય છે. એટલે એમનામાં ચક્ષુ નથી. એમનામાં 23 તીર્થંકર, આપણામાં 24. એ લોકો મલ્લીનાથ ભગવાનના તીર્થંકર તરીકે નથી ગણતા. બીકોઝ મલ્લીનાથ ભગવાન સ્ત્રીના જેવી અવતાર. એ બધી વાતો આગળ વિસ્તારમાં આવે જ છે કલ્પસૂત્રમાં, ત્યારે વિસ્તારથી કરશું. અત્યારે આપણે આપણા કર્તવ્ય પર, આપણું પહેલું કર્તવ્ય કયું હતું? અમારી પ્રવૃત્તિ. અને બીજું કર્તવ્ય સાધર્મિક ભક્તિ. આજે આપણે 2 કર્તવ્ય લઈશું, બીજા 3 કર્તવ્ય અને વાર્ષિક 11 કર્તવ્ય આવતીકાલે. બીજું કર્તવ્ય આપણું સાધર્મિક. સાધર્મિક એટલે શું? સાધર્મિકની ડેફિનેશન ઘણા લોકો છે ને ઊંધી રીતે લે છે કે સાધર્મિક એટલે જેમની પાસે ફાઇનાન્શિયલી કેપેસિટી ના હોય એ સાધર્મિક. દેટ ઇઝ રોંગ. 100% ટોટલી રોંગ. એવું ક્યાંય નથી કે કોઈ ફાઇનાન્શિયલ કેપેબલ ન હોય એટલે સાધર્મિક. 500 અબજનો માલિક પણ સાધર્મિક છે અને 5 રૂપિયા કમાનારો પણ સાધર્મિક છે. સાધર્મિક એટલે સહધાર્મિક.
સાધર્મિક અપભ્રંશ થઈને સાધર્મિક થયું છે. એનું પૂરું છે વર્ડ સહધાર્મિક. સહ એટલે સાથે અને ધાર્મિક એટલે ધર્મને માનનાર. મારી સાથે હું જે ધર્મને માનું છું એ ધર્મને માનનારો એટલે સાધર્મિક. સાધર્મિક ભક્તિ કેવી રીતે કરે? બીજા કોઈ? હા, સૌથી પહેલા તો એવું સમજીએ કે સાધર્મિક ભક્તિ કેમ કરે છે. મારા ભગવાન મારા પરમાત્માને આ સાધર્મિક સાચવશે, કાલે મને ઉઠીને કંઈ થઈ ગયું તો મારો ધર્મ કોણ સાચવશે? મારો સહધર્મ. કે સાધર્મિક ભક્તિની ડેફિનેશન કેટલી આઈટમ હોવી એ નથી. તમે 56 ભોગ જમાડો, દેટ ઇઝ નોટ કમ્પલ્સરી, ઇવન દેટ ઇઝ નોટ નેસેસરી. બટ ભલે બે વસ્તુ, મિષ્ટાન તરીકે સૌથી સસ્તું શું બને? બોલ. શીરો. ખીર કરતાં પણ શીરો સસ્તો. ખીરમાં દૂધ આવે. અહીંયા સસ્તું પડે કેવું મોટું છે. કલ્પસૂત્ર ઇન્ડિયામાં લખાવે, આફ્રિકામાં કોઈ લખવાનું હોય. સૌથી સસ્તો શીરો આપણે ખીર બનાવીશું. આપણે ખીર પકડી, ખાલી ખીર, પૂરી અને મગની દાળ કે મગનું શાક, 3 વસ્તુ હોય, ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ 3 વસ્તુ જમાડતી વખતે ફેસ પરના ભાવ કેવા હોય? સાની નથી. હા, લો શું લેશો? બસ, ઓકે. કદાચ પેલો વ્યક્તિ બિચારો બહુ ભૂખ્યો છે, આપણે ખાતા હોઈએ 3 રોટલી, 5 રોટલી આપી, હજી ચટણીમાં નહીં, એટલું ખાય છે. હા, અને ઇન્ડિયા મારા હિસાબે સારામાં સારી કપી હોય તો સામેવાળા જમાઈ સમજ. સૌથી સારી સાધર્મિક ભક્તિ જમાઈ કહેવાય. હા, કારણ કે દીકરીને મળ્યા હોય એને તો આમ એમના માટે તો શીરો ને ખીર થોડી હોય. હા, અને એમની કેપેસિટી 6 રોટલી નાના છે, ક્યાંક ખાધી જ છે, લો હજી બે તો આવશે. તો જે સાધારણ ભક્તિનો ભાવ જમાઈમાં હોય છે એ બીજા માટે કેમ નહીં? 3 વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ જરૂરી નથી. આબુ શેઠના ભાઈએ કોઈ વધારે વસ્તુ નથી બનાવી, એને 4 જ વસ્તુ બનાવી હતી. કારણ કે સડનલી 500 જણનું કંઈ ખાવાનું બધી જ આઈટમ ના બને. બટ એ 500 વ્યક્તિને જમાડી અને ભોજન કરાવ્યા બાદ એમને સાલ સકાર તિલક વગેરેથી સન્માન કર્યું, સાલ ઉડાડી, જે આજની તારીખે પણ એ પ્રથા ચાલુ છે. તમે આપણે કોઈનું પણ સન્માન કરીએ તો કઈ રીતે કરીએ? તિલક, માળા, શ્રીફળ, સાલ અને દ્રવ્ય. કોઈ સારું મળે તો દ્રવ્ય. એક નાસ્તિક ભાઈ હતા, ધર્મમાં બિલકુલ શ્રદ્ધા નથી. ભગવાનનું દેરાસર કે મંદિર જોયાને કદાચ 30 વર્ષ થઈ ગયા. હું મંદિર જોયાની વાત કરું છું, ભગવાનનું મુખ નહીં. ભગવાનનું મંદિર જોયાને 30 વર્ષ થઈ ચૂક્યા હતા, ક્યારેય મંદિર તરફથી નતા જતા. એ વ્યક્તિને અચાનક પોતાના એક મિત્ર એક પત્ર આપ્યો. એ વ્યક્તિનું મુંબઈ જવાનું થતું હતું. એક મિત્રએ પત્ર આપ્યો કે ભાઈ તું મુંબઈમાં મુલુંડ જાય છે તો એક કામ કરે, ત્યાં તું જ્યાં જાય છે ત્યાં બાજુમાં એક ઉપવાસ રહે છે, ત્યાં એક મારા સાહેબ બિરાજમાં છે, તમને ખાલી આ પત્ર આપી દેજો. બોલો કે ભાઈ જો મને કોઈ મારા સાહેબ શું કરવાનું એ મને કાંઈ ખબર નથી, તો તું ખાલી આ પત્ર આપી દેજો,
નહીં. ભાઈ તો ઠીક છે કે ચલો કાંઈ વાંધો નહીં. ફ્રેન્ડને કેવી રીતે આપે? ના પાડે. એટલે પત્ર લઈને ગયા. ગુરુજી પાસે જઈને વંદન કરવું કે બધું તો એમને આવડતું જ નહોતું, બિકોઝ 30 વર્ષથી જેમણે ભગવાન ના જોયા હોય એ મારા સાહેબ પાસે કેવી રીતે જાય? એટલે ગયા. હલો, તમારો એક પત્ર હતો, મને આપ્યો છે, જોઈ લેજો. ગુરુજી સમજી ગયા કે આ ભાઈને બહુ ધર્મમાં એટલે કોઈ પ્રેરણા વગેરે તો કંઈ કરવાની આવતી જ નથી. ગુરુદેવે કોઈ વાત કરી નહીં, બસ ખાલી એટલું પૂછ્યું કે આપ ક્યાંથી પધારો છો? કે હું ફલાણા ગામથી પધારું છું. તો કે હા, તમે વાપર્યું? તો કે ના. બીજું કોઈ ધર્મની વાત નહીં, કશું નહીં. એ જ સમયમાં ત્યાં એક ટ્રસ્ટી બેઠા હતા મરુડ સંઘના. એમણે જોયું કે કોઈ નવા વ્યક્તિ આપણા સંઘમાં વધારે છે અને છે ગુરુદેવ પાસે બેઠા છે, એટલે કે આ તો આપણા સાધનની જ છે, ચલો એમને મારા ઘરે બેઠો. આ વાત એમની વાઈફને નથી ખબર. એમની વાઈફને પૂછ્યું નહોતું કે હે હું એક વ્યક્તિને લઈ લઉં, તમે ફાવશે રસોઈ બનાવવા? સડનલી એ ભાઈ પાસે પહોંચ્યા. પધારો પુણ્ય શાળી, આપ ક્યાંથી પધારો છો? કે ફલાણા ગામથી પધારો છો. હા તો ચલો ને મારા ઘરે લાભ આપો ને. ના ના, હું કંઈ જમવા નથી આવ્યો, હું તો ખાલી આ પત્ર આપવા આવ્યો તો મને કાંઈ બીજું કંઈ આવડે નહીં. હું કંઈ મને મારા સાહેબ પણ જઈ મને નથી ખબર. આવું બોલે એટલે પ્રશ્ન મારા સાહેબ પણ જઈ ખબર નથી તો અહીંયા શું કરવા એવું બી થાય. પણ એમ કાંઈ વાંધો નથી પુણ્યશાળી, આપ અહીંયા પધારે, તમારા આંગણે પધારે, બસ આપ અમારા સાધન છે, પધારો અમારા ઘરે. પકડીને જબરદસ્તી ઘરે લઈ. સડનલી ઘરનો દરવાજો ખુલ્યો એટલે સામે ભાઈ એકની જગ્યાએ બે વ્યક્તિને જોયા એટલે સમજી તો ગયા કે આજે મારે કંઈક બનાવવાનું છે. પણ ફેસના ભાવ બહુ સારા. આવો પધારો. અરે ફટાફટ કામ અમને છે તો બહારમાંથી વધારે છે, જે બને તે થોડું ફટાફટ બનાવે. એમની પાસે બહુ ટાઈમ નથી. એ બેને તરત જ જે ઇઝી વસ્તુ બને એ બનાવી. 3 જ વસ્તુ અને એમને જમાડ્યા. જમતા જમતા એક દીવાનું મોઢામાં જાય અને આ ભાઈને થાય તો સર હું મારા જિંદગીમાં મેં કોઈ દિવસ ધર્મ નથી કર્યો, કોઈ દિવસ આ ગુરુદેવને નથી કર્યો, કોઈ દિવસ હું ભગવાન પાસે નથી જતો અને આ વ્યક્તિ મને આટલું બધું ભાગ્યશાળી પુણ્યશાળી કરે છે. હું કયો પુણ્યશાળી? આ શબ્દો મનમાં ઊંઘવા લાગ્યા. સાધનની ભક્તિ જોઈ ત્યાંથી નીકળતી વખતે તિલક દ્રવ્ય વગેરે આ ભાઈ તરત જ ઉપાશ્રયમાં જઈને મારા સાહેબના ચરણે પડી. ગુરુદેવ મને માફ કરો, મને માફ કરો. તો કે કેમ ભાઈ, શું થયું કેમ આમ કરું છું? કે હું જે ધર્મથી દૂર ભાગતો હતો, દેરાસર ન જવું પડે એટલે એ રસ્તે નતો ગુજરતો, મારા સાહેબોને મળવું ના પડે એટલે ઉપાશ્રય તરફ નતો જતો ને એવા આત્માની પણ આવી ભક્તિ. ત્યારે ગુરુદેવે એટલું જ કીધું કે આ મારો જીવ છે. જ્યાં એ નથી દેખાતું કે આ નાસ્તિક છે કે આસ્તિક છે, માત્ર એ દેખાય છે કે આ મારો સહધર્મ છે. 8 દિવસ પરીક્ષણ. આપણે સાધારણ ભક્તિનું કર્તવ્ય કેવી રીતે ફોલો કરવું? આપણા સંઘના આપણી કોમ્યુનિટીના ઘણા લોકોને એમને આમંત્રણ આપે કે ચલો ને આજે આપણે શું છે, એકાશનું છે, આજે એકાશનો લાભ મારે ત્યાં આપો. આવો લાભ ક્યારે મળે? આખા વર્ષમાં ફેસ્ટિવલ્સમાં તો ઘણા સાથે જમીએ. ચૈત્યપુરી પાર્ટીની પૂર્ણાવતી તો કોમ્યુનિટીનું ઘણું સાથે બધું જ હોય છે બધું, પણ આપણા ઘરે ક્યારે લાગે? કોઈ તપસ્વી હોય, કોઈને એકાશનું હોય, કોઈને એમ્બિલ હોય, કોઈને અઠમનું પારણું હોય કે આજે પારણાનો લાભ મને આપો. આવી સાધર્મિક ભક્તિનો લાભ. અને સાધર્મિક ભક્તિ, હું રિપીટ કરું છું, સાધર્મિક ભક્તિ પૈસાથી ક્યારેય કમ્પેર થતી નથી. તમે એને 10 શિલિંગ આપો કે 10,000 શિલિંગ, એનાથી કોઈ જ ફરક નથી પડતો. એટલે જ બહુમાન હંમેશા, સન્માન હંમેશા કવરમાં આપે છે કે કેટલું મળ્યું ને કેટલું આપ્યું એ આપનારને લેનારા જ ખબર. બહુમાન ક્યારેય પૈસા સાથે જોડવાનું ના હોય. 1 રૂપિયો પણ સંઘનો બહુમાન છે અને 1 રૂપિયો ન હોય અને
અને સન્મુખ ખાલી કંકુનું તિલક હોય એ પણ ભગવાન છે. સહધાર્મિક ભક્તિ જેટલી બની શકે એટલી આ ચાતુર્માસમાં, આ પર્યુષણ દરમિયાન તો ખાસ, અને પોસિબલ હોય તો ચાતુર્માસમાં. અનુકંપાની વાત આપણે નેક્સ્ટ આવતીકાલે લઈશું. આવતીકાલે આજે 2 દિવસ છે. પરમ દિવસે 11 કર્તવ્ય લઈશું, કાલે બાકીના આપણા 3 કર્તવ્ય. પરમ દિવસે આપણે વાત કરશું કે અનુકંપા કેવી રીતે. આપણી પાસે અહીંયા ઘણા બધા પુઅર મેન્સ હોય જ, આપણે ઘણા બધા જોઈએ છીએ. તે લોકોને અનુકંપા કેવી રીતે એ આપણે પરમ દિવસે સત્સંગમાં લઈશું. આવતીકાલે આપણે બાકીના 3 કર્તવ્ય, અહીંયા આપણું બીજું કર્તવ્ય સાધર્મિક ભક્તિ, અને પહેલું કયું અમારી પ્રવર્તનમાં આપણે કેટલા દ્રષ્ટાંત લીધા? કુમાર આપણે રોજ બોલીએ છીએ આરતી ઉતારી રાજા કુમાર, અને ત્રીજું દાદર કબૂતર. તમે જો અમે એની ક્વેશ્ચન પૂછશો ને ક્વેશ્ચનના આન્સર પર ઇનામ પણ આપશો. જોઈએ તો કાલથી નોટ પેન લઈ આવજો. તમે કહો તો અમે લઈ આવીએ તમારા માટે. અહીંયા આપણે 2 કર્તવ્ય અહીંયા આપણે પૂર્ણ કર્યા. આપણે 3 નોકર ગણીને પછી બધા ઊભા થઈશું. સર્વમંગલ અષ્ટાંગીકરણ ત્રીજા દિવસે કરશું. સામે 3 નોકર ગણીને પહેલાં વ્યાખ્યાન પૂરું કરીશું. ઉપવાસ 24 દિવસ ઉપવાસ સૂર્ય કે પછી બચકાઈ 24 મસરમ પાલન ખાઈ સાઈમો અલંકરણ ગણમ સહસ્તા ગણમ પંચમ ગણમ ઉત્તમ પારિઠામણા ગણમ મંત્ર ગણમ સર્વ સમય વત્ય ગણમ પાણા પુરુષી સાત પુરુષી સૂર્ય કે પરિપૂર્ણ પુરુષી બચકાઈ અનંતણા ગણમ સહસ્તા ગણમ પંચમ ગણમ દિશા ગણમ સાવ ગણમ મંત્ર ગણમ સર્વ સમય વત્ય ગણમ પાણસ્તા દેવેનો આ ગણમ અક્ષરમ ભગવાન સુખસે જણાશે નમોસ્તે એકાસનું 82નું આંબેડ मुके सूर्य रवदासी पूर्ण सात पुरुषी परिपूर्ण मुंडे से बच गई मुके सूर्य 24 प्यारम देवी प्यारम मसरम पाणम खाइमम साइमम अनंतना पकड़म सहस्सा गणम लेव सागर सहस्सा गणम दक्षिण गणम दिशामणम सावणम महत्तरा गणम आंबिल लेवी में बच गई अनंतना पकड़म सहस्सा गणम लेवा लेव वेद सो गणम उठी तवी में पडुच मुखण पारिठवण्या गणम महत्तरा गणम सव सव बच गणम एकासरम दियासरम बच गई देवी प्यारम मसरम खाइमम साइमम अनंतना पकड़म सहस्सा गणम सागर गणम प्रसन्न गुरु उठाणम पारिठवण्या गणम महत्तरा गणम सव सव बच गणम पाणस लेव आलेनो अक्षर बोलनो सुसजन से थोड़ा वश्य रे छामे कमासनो वंदियो जावद जय नित्य उन्हें विचारण संति सर्वत प्रिय और परिणमी इच्छा चक्री लिया रे गाला गाला पाले करना भी कम रे कम उसावती कम तो वर्ते मोड़ा संतान संगोड़े जमी जय 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 वंचित आपिया वतिया लेसिया सरकार सरकार बढ़िया वगैरह में होतो या थाना समय वाला जीविया वो को सहित में रसोदे करना बात करना दिशा करना आ